brought to you by V-Guard. હવે વાત લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ખુલ્લે આમ ચેડાની. ખાવાના શોખીન ગુજરાતીઓ છાશવારે બહારનું જમવા નીકળી જ પડતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે તમે જે ભોજન લઈ રહ્યા છો તે હેલ્ધી છે કે અનહેલ્ધી? તમને કદાચ એમ થતું હોય કે ઊંચી કિંમત ચૂકવીને ખરીદેલી વાનગી તો સ્વચ્છ જ હોવાની ને, પરંતુ તમારો આ વિચાર ભૂલ ભરેલો સાબિત થઈ શકે છે. અમદાવાદથી લઈને રાજકોટ સુધી ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ લાલાભાઈ સેવ ઉસળની લસણની ચટણીમાંથી મરેલો વંદો નીકળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. તો બીજી તરફ રાજકોટમાં પોશ વિસ્તારની રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસની કાર્યવાહી કરાતા મોટા પાયે અખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થો મળી આવ્યો છે, જેને પગલે આરોગ્ય વિભાગે લગભગ 30 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો. સવાલ એ છે કે હાઇજેનિકના નામે ગ્રાહકો પાસેથી ઊંચી રકમ વસૂલવા છતાં આવી બેદરકારી કેમ? વાત કરીએ અમદાવાદની, તો અહીં વાનગીઓમાંથી જીવાતો નીકળવાની ઘટનાઓ તો બંધ થવાનું નામ જ નથી લઈ રહી. ત્યારે નરોડામાં આવેલ જુગલ એન્ટરપ્રાઇઝ કે જે લાલાભાઈ સેવ ઉસળ તરીકે વધારે પ્રસિદ્ધ છે, ત્યાં લસણની ચટણીમાંથી વંદો નીકળી આવતા ગ્રાહકે ફરિયાદ કરી હતી. ગ્રાહકની ફરિયાદના આધારે ફૂડ વિભાગે તપાસની કામગીરી હાથ ધરી હતી. ત્યારે રેસ્ટોરન્ટમાં ગંદકી જણાતા તેને નોટિસ ફટકારવામાં આવી અને સાથે જ 5,000નો દંડ પણ કરાયો. જો કે આ ઘટના અનેક સવાલો ઊભા કરી રહી છે. ત્યારે ઊંચી કિંમત તો વસૂલવામાં આવે છે, પરંતુ ગ્રાહકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં નથી આવતું. મોટો સવાલ એ છે કે શું માત્ર દંડ કરવાથી આરોગ્ય વિભાગની જવાબદારી પૂરી થઈ જાય છે? ઘોર બેદરકારી બદલ જવાબદારો સામે કડક કાર્યવાહી શા માટે નથી કરવામાં આવતી, તે મોટો સવાલ. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારને તેમની ભૂલનું ભાન થાય તેવી સજા કેમ નહીં? એવો કાયદો કેમ નહીં કે વેપારીઓ ભોજન સામગ્રીમાં ભેળસેળ કરતા જ અટકે? ત્યારે ઉદાહરણરૂપ કામગીરી નથી થતી, તેના કારણે જ ઘટનાઓનું પુનરાવર્તન થતું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બીજી તરફ રાજકોટમાં પણ સૂગ ચડે એવી ઘટના સામે આવી છે. આરોગ્ય વિભાગે રેસ્ટોરન્ટમાં મોટા પાયે તપાસની કામગીરી હાથ ધરી હતી, જેમાં ભોજનની ગુણવત્તા સાથે ખુલ્લે આમ બાંધછોડ થતી હોય તેવું સામે આવ્યું છે. રાજકોટમાં આરોગ્ય વિભાગે યુનિવર્સિટી રોડ, મવડી, રૈયા રોડ અને યાજ્ઞિક રોડ વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ તમામ પોશ વિસ્તારો છે. અહીં મિર્ચીઝ, બીએનએસ, બિનહરીફ તેમજ સંજય ખમણમાંથી અખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થો મળી આવ્યો હતો. આરોગ્ય વિભાગે વાસી નૂડલ્સ, પાસ્તા, સલાડ અને વાસી મંચુરિયનના જથ્થાનો પણ નાશ કર્યો હતો. તો ચીલી સોસ, લીલી ચટણી સહિત 30 કિલો અખાદ્ય જથ્થાનો પણ નાશ કરવામાં આવ્યો છે. આ ઘટના પણ ખૂબ ચોંકાવનારી ચોક્કસથી છે. રાજકોટમાં આરોગ્ય વિભાગે મસાલા માર્કેટમાં પણ દરોડા પાડ્યા હતા અને ગુણવત્તાની ચકાસણી માટે નમૂના લીધા હતા. ટૂંકમાં કહીએ તો તમે ઊંચી કિંમત ચૂકવીને જે મસાલો ખરીદો છો તે પણ કેટલી ગુણવત્તાયુક્ત છે તે પણ એક મોટો પ્રશ્ન હવે થઈ રહ્યો છે. બે દ્રશ્યો આંખ ઉઘાડનારા ચોક્કસથી કહી શકાય, કારણ કે ક્યાંક મિલાવટ છે, ક્યાંક અખાદ્ય ખોરાક છે. અમદાવાદ અને રાજકોટમાંથી એવી ઘટનાઓ સામે આવી છે કે તમે રેસ્ટોરન્ટના દાદરા ચડતા પણ 100 વાર વિચાર કરશો, કારણ કે આ પ્રકારનો ખાદ્ય ખોરાક તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે, તમારા પરિવારને પણ ગંભીર બીમારીનો શિકાર બનાવી શકે છે આ પ્રકારના ખોરાક. ત્યારે હવે નાગરિકોએ પણ જાગૃત થવાની ચોક્કસથી જરૂર છે. શું સ્વાસ્થ્યના નામે તમારી સાથે કોઈ મજાક તો નથી થઈ રહ્યો? કારણ કે ટેસ્ટી ફૂડની સામે ક્યાંક આરોગ્ય સાથે એક મોટું જોખમ અહીં લેવાતું હોય તેવા દ્રશ્યો અમદાવાદ અને રાજકોટથી ચોક્કસ સામે આવી રહ્યા છે. Brought to you by V-Guard.